જૂના ડીસા ગામમાં 2 દિવસ પહેલા જન આંદોલન સમિતિ દ્વારા આયોજિત જાહેર સભામાં વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમણે જૂના ડીસા ગામના પનોતા પુત્ર, ગામનું ગૌરવ એવા ગુજરાત સરકારના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અંગે કરેલી અભદ્ર ટિપ્પણીઓને લઈને આજે સમગ્ર ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે જૂના ડીસા ગામના સરપંચશ્રી તથા ગ્રામજનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને શ્રી જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવેલી ટીકા ટિપ્પણીઓની સખ્ત શબ્દોમાં નિંદા કરી હતી. જૂના ડીસા સનાતન સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ બારોટના નેતૃત્વમાં ગ્રામજનોના પ્રતિનિધિ મંડળે ગામમાં શાંતિ, ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી એસડીએમ સાહેબ તથા પીઆઈ સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ગામમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી. જૂના ડીસા ગામ હંમેશા ભાઈચારો, પરસ્પર સન્માન અને સામાજિક સૌહાર્દ માટે જાણીતું રહ્યું છે. ગામના તમામ નાગરિકોએ પણ શાંતિ જાળવવાની તથા કોઈપણ પ્રકારની અફવા કે ઉશ્કેરણીથી દૂર રહી કાયદો અને વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે. જૂના ડીસા સરપંચ આજ રોજ પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપવા આવેલ. જૂના ડીસા ગામની શાંતિ ન ડહોળાય અને ભાઈચારો રહે તેના માટે તમામ કાર્યક્રમો રદ કરેલ છે. બોલે ભારત માતા કી જય! ભારત માતા કી જય! 2 દિવસ પહેલા વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી સાહેબ જૂના ડીસા ખાતે આવી આ રાજ્યના યશસ્વી ગૃહમંત્રી એવા અમારા ગામના પનોતા પુત્ર હર્ષભાઈ સંઘવી વિશે અભદ્ર ટિપ્પણી કરી. એ જ રીતે એમણે એનાથી પણ અભદ્ર ભાષામાં સમગ્ર રાષ્ટ્રમાં જેમણે પોતાનું નામ રોશન કર્યું છે એવા અમિતભાઈ શાહ માટે પણ એમણે ના બોલવાના શબ્દો બોલ્યા. સમગ્ર જૂના ડીસા ગામ, સનાતન સમાજ આ તમામ અભદ્ર ભાષામાં થયેલ ટિપ્પણીને સખત શબ્દમાં વખોડી કાઢે છે. મારા ગામના પાર્ટીના કાર્યકરો, મારા સનાતન સમાજના આગેવાનો, યુવા મિત્રો, આરએસએસના મિત્રો તમામે જુદી જાતના કાર્યક્રમો આપવાની વ્યવસ્થા ગોઠવી હતી. પરંતુ આ જૂના ડીસા ગામ કોમી એકતા અને ભાઈચારાને ભરેલું ગામ, ગામની શાંતિ ડોળાય નહીં, ગામની કોમી એકતા વધુ મજબૂત બને એ માટે અમે સૌ આગેવાનોએ આજના તમામ કાર્યક્રમો રદ કરી માત્ર ને માત્ર એસડીએમને આવેદનપત્રો આપવાનો કાર્યક્રમ નક્કી ચાલુ રાખ્યો છે. બાકીના કોઈપણ